અમે લોકો અત્યારે જઈ રહ્યા છે ત્રિકોણ બાગના રાજા જોવા માટે. તો ચાલો હું તમને બતાવું ત્રિકોણ બાગના રાજા. ગણપતિ પ્રખ્યાત છે રાજકોટમાં, નામ છે ત્રિકોણ બાગના રાજાનું. તો ચાલો હું તમને બતાવું. આવી ગયું ત્રિકોણ બાગ. આરતી થાય છે એમ લાગે છે, સંભળાઈ રહ્યું છે આરતી થાય એમ. કેટલા વાગે? કેટલી? 11:30 થાય છે એટલે આરતી ચાલુ છે. 11:30 વાગ્યાની ત્રિકોણ બાગ આવી ગયા છે અમે લોકો. ચાલો અમે લોકો આવી ગયા હવે ત્રિકોણ બાગ. તો ત્રિકોણ બાગ હવે અમે દર્શન કરવા જઈ રહ્યા છીએ. અમે 3 છીએ. આરતી ચાલુ છે ના, તમે જોઈ શકો છો ભક્તોની ભીડ કેવી જામેલી છે ત્રિકોણ બાગમાં. તો ચાલો હું તમને અંદર દર્શન કરાવું. મજામાં 5 કપલ મળી શકે પ્લીઝ. તમને પ્રસાદીમાં જીતુભાઈ હાથે પ્રાઇઝ પણ મળશે. 5 કપલ ચલો. 10 ભાઈઓ આવી જાઓ. સૌથી પહેલા વાહ ભાઈ આવી જાઓ. આમ શું આપણે ચલો જીતુભાઈ હા પાડી દીધી છે. વાહ વડીલ આવી ગયા છે. વાહ ભાઈ વાહ. જોરદાર તમે એમના ઉત્સાહ માટે ખમો એમને મોકલી દો. સ્કૂટી બી મૂકી, જેને લેવી હોય આવી જાજો. 2-3 દિવસ છે. તો ચાલો હવે અમે લોકોએ ત્રિકોણ બાગના રાજા ગણપતિ દાદાના દર્શન કરી લીધા છે અને અમે લોકો હવે અત્યારે ઘરે જઈ રહ્યા છીએ. તો તમે જોઈ શકો છો સરસ મજાનો બારોબાર પણ ડેકોરેશન છે અને અંદર સરસ મજાના પ્રોગ્રામો ચાલી રહ્યા છે. તો અમારે તો જોવાનો કાંઈ વારો ન આવ્યો, થોડુંક આપણે જોઈને હવે અમે ઘર તરફ જઈ રહ્યા છીએ, કેમ કે વાગી ગયા છે 11:15 જેવું થાય છે. એટલે ઘરે પહોંચશું અહીંયા 12, 12:30 જેવું થાય છે. એટલા માટે અમે લોકો
ઘરે જઈ રહ્યા છે. તો ચાલો ફ્રેન્ડ, હવે આપણે પણ આ વિડીયોને અહીંયા જ એન્ડ કરશું. મળશું પાછા કાલે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ.